Hallelujah. Praise the Lord. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. પ્રભુનું વચન આપણને કહે છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. કેટલા આનંદની વાત છે નહીં? સવારે જ્યારે આપણા દિવસની શરૂઆત કરી ત્યારે પ્રશ્નો હતા, દુઃખો હતા, મુશ્કેલીઓ હતી, ચિંતાઓ હતી, પણ આ બધામાંથી પ્રભુએ આપણને પસાર કરાવ્યા, આપણું રક્ષણ કર્યું, આપણને સલામત રાખ્યા. અને આપણને સુખરૂપ ફરી એકવાર તેમની સમક્ષ તેમનું ભજન કરવાના માટે તેઓ તેડી લાવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જ્યારે પ્રભુ પર આપણે ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ ને, ત્યારે પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરે છે. હે ને? એક એવા સમયમાં, એક એવી પરિસ્થિતિમાં કે જ્યાં આપણે કશું જ જાણતા નથી, સારું થશે, નહીં થાય, શું થશે, અને જ્યારે પ્રાર્થનાઓના ઉત્તર આપણે દેખાતા ના હોય, મળ્યા ના હોય, એવા સમયમાં પણ આપણે ધીરજથી જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીને પ્રભુની સાથે જોડાયેલા રહ્યા છે, ત્યારે એનો પણ આશીર્વાદ ઘણો મોટો પ્રાપ્ત થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે જો આપણે જગત પ્રમાણે જોઈએ તો પ્રભુ આપે છે એટલે ઘણા બધા લોકો જાય છે, એવું પણ છે, માફ કરજો. પણ ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે આપણા ઈશ્વરને એટીએમની જેમ ઉપયોગ કરવામાં આવે છે. એક ભાઈ હતા, એ હંમેશા એક એમના મિત્ર માટે કે અમારો મિત્ર પ્રભુ ઈસુને એટીએમની જેમ જ યુઝ કરે છે, કે જ્યારે એને જરૂર પડે એટલે દોડે, પાછું સરખું થઈ જાય બધું એટલે પછી પાછો એના જીવનમાં જતો રહે. ફરી મુશ્કેલી આવે એટલે પાછો મને શોધતો આવે કે ભાઈ પ્રાર્થના કરાવો. એટલે ઘણી વાર પ્રભુ આપણને ચકાસતા પણ હોય છે નહીં? અને જો પ્રભુ આપણને જોવા માંગતા હોય તો આપણી પણ ફરજ છે કે આપણે પણ પ્રભુ પર અપાર વિશ્વાસ કરીને આપણે પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા. કેમ કે જુઓ, આપણે અંત સુધી ટકવાનું છે અને પ્રભુની સાથે છેલ્લું રણશીંગડું વાગે ત્યારે આપણે ઉચકાઈ જવાનું છે. આજે આપણી પાસે જીવન છે ત્યારે આપણે બધી જ બાબતો કરી શકીએ છીએ. આપણે પસ્તાવો કરી શકીએ છીએ, આપણે પાપોની માફી માંગી શકીએ છીએ, આપણે કંઈક સરખું કરી શકીએ છીએ, આપણી ભૂલોનો સ્વીકાર કરી શકીએ છીએ. જે કંઈ આપણાથી ખરાબ થયું હોય એ બધું સરખું કરવાનો આજે સમય છે, વખત છે. માણસો માફ કરે કે ના કરે, પણ પ્રભુ જરૂરથી માફ કરશે. માટે પ્રભુની પાસે હંમેશા જઈએ, કેમ કે આપણા દેવ, આપણા પ્રભુ બધું બદલી નાખનાર, નવું કરનાર ઈશ્વર છે. હાલેલુયા. ચોક્કસ જેઓ ઈશ્વરના છે, જેઓ દેવના છે, જેઓ પ્રભુના લોહીમાં ખરીદેલા છે, એવું તમને અને મને જરૂરથી માફ કરશે. જેમ આપણે પણ માફી આપે છે એમ આપણને પણ માફી મળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ સૌ પ્રથમ આપણે પ્રભુની આગળ સર્વ વાતોની આપણે કબૂલાત કરીએ, પસ્તાવો કરીએ, અને પસ્તાવો પછી આપણું જીવન દેખાવું જોઈએ જેમ ઝાંખી ડાળીનું જીવન હતું. ઘણી બધી વખત એવા પ્રશ્ન બને છે, એવું જીવન થાય છે કે પ્રભુનો સ્વીકાર કર્યો છે પણ હજી પણ જૂના જીવનમાં જીવન જીવાતું હોય નહીં. પાઉલ બહુ સરસ કહે છે કે જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. હાલેલુયા. અને જો આપણે નવા બની ગયા છે તો ઘણું બધું સહન પણ કરવાનું છે. જૂનું છે એને જતું પણ કરવાનું છે. ઘણી વખત આપણે જતું નથી કરી શકતા, મનમાં ગુસ્સો રહ્યા કરે નહીં, ક્યારે મારી પાસે તક આવે અને હું આનો બદલો લઉં નહીં. એટલે આ એક મનુષ્ય સ્વભાવ છે. એટલે ઘણા બધા લોકોના જીવન સાથે કદાચ આ બાબત અથડાશે, ક્ષમા કરજો, કોઈના માટે પર્સનલી નથી કીધું, પણ એક મનુષ્યનો સ્વભાવ છે કે એ રાહ જોતો હોય કે મારો વારો ક્યારે આવે. પણ આપણા પ્રભુએ તો
માફ કરવાનું કહ્યું છે, નહીં ભૂલી જવાનું કહ્યું છે, સહન કરવાનું કહ્યું છે. અને જો આપણે પ્રભુના છે તો આપણે બધું કરવાના માટે ટેવાઈએ, આદત પાડીએ અને આપણે સહન કરીને આપણે પ્રભુની સાથે ચાલીએ, પ્રભુની પાછળ ચાલીએ. એટલા માટે વાલા મિત્રો કે તમેનું હું તો પ્રભુના છે ને. હું ઘણી વાર કહું છું કે તમેનું તો પ્રભુના છે ને. હું મારા કાઉન્સિલિંગમાં પણ ઘણી વાર કહું છું, કોઈ કહેતા હોય કે આ લોકો આમ કરે છે, પેલું કરે છે, ફલાણું કરે છે, ત્યારે હું એમને કહું છું એ તમારા ઈસુને ઓળખતા નથી. જો ઈસુને ઓળખતા હોત તો એ તમને એવું નહીં કરતા, પણ તમે તો ઈસુને ઓળખો છો ને. પ્રેઝ ધ લોર્ડ. માટે હંમેશા તમે અને હું જો પ્રભુને ઓળખીએ છીએ તો આપણા જીવનોને આપણે બદલી નાખીએ, અલગ કરીએ એવી બાબતોથી કે જે જગતની છે અને જેમાં ઈશ્વરને માન અને મહિમા નથી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને ખચિત જ્યારે આપણા જીવનો બદલીશું અને ઘણી બધી બાબતોને આપણે છોડી દઈશું, આપણા જીવનોને આપણે વધારે શુદ્ધ કરીશું, પવિત્ર જીવન જીવવા માટે આપણે પ્રભુની પાસે મદદ માગીશું, સહાય માગીશું અને આપણે તેમના ન્યાયપાળાને, આપણે તેમના રાજ્યને, આપણે તેમના ન્યાયપાળાને શોધીશું, ત્યારે આપણા જીવનોમાં પણ અનેક ઘણા આશીર્વાદો મળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને વચન તો કહે છે કે જે વાનની તમને અગત્યતા હશે એ તમને આપવામાં આવશે. અને અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ વાપરવામાં આવે છે, ઇટ વિલ બી એડેડ, એને ઉમેરવામાં આવશે. અને માટે આપણા જીવનોમાં આપણે પ્રભુની આણ સ્વીકારીએ. જે કઈ બાબતો આપણને લાગતી હોય ઈશ્વરની દ્રષ્ટિમાં સારી નથી આપણા જીવનની અંદર, તો એને પ્રભુની પાસે લઈ જઈએ. હાલેલુયા. પ્રભુને કહેજો, હા તમને એવું લાગે કે આ વિશ્વાસુ છે પ્રભુમાં, ભાઈ વિશ્વાસુ છે બેન, તો જરૂરથી કહેજો. પણ પ્રભુમાં વિશ્વાસુ હોય એમની સાથે તમારી વાત શેર કરજો, અથવા તમે પ્રભુને જણાવજો, અને એમ પ્રભુ તમારા હૃદયનો બોજ હલકો કરશે. હાલેલુયા. પ્રભુ માફ પણ કરશે. પણ ઘડીએ ઘડીએ એ રસ્તા પર જવાથી બીજું કોઈ બલિદાન આપણે માટે નથી. જો ઈશ્વરથી નકારાઈ ગયા તો પછી બીજું બલિદાન નથી. હા, આજે આપણી પાસે ગ્રેસ પીરિયડ છે, કૃપાનો વખત છે, પણ એ પણ આપણું જીવન છે ત્યાં સુધી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કડવી વાત છે, પણ આપણને બધાને પ્રભુએ એક જીવન આપ્યું છે અને જીવનના દિવસો પ્રભુએ નક્કી કરેલા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે સવારથી થોડી કડવી વાતો આપણી પાસે આવી નહીં, પણ વાલા મિત્રો આ ઈશ્વરની તરફથી બધી બાબતો આપણા માટે છે. પ્રથમ મારા માટે છે અને ત્યાર પછી એક એક જેવો વિશ્વાસ કરે છે તેમના માટે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુમાં વધારે વિશ્વાસ કરીએ, મજબૂત બનીએ, પ્રભુની પાસે આપણી બાબતોને લઈ જઈએ. અને જુઓ, આપણો વિશ્વાસ એ આપણને દરેક પરિસ્થિતિમાં બચાવશે. હાલેલુયા, આપણને તારશે. અને વચન એવું પણ શીખવાડે છે આપણને કે વિશ્વાસ કર્યા વગર આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. હાલેલુયા. હવાલા મિત્રો, વિશ્વાસ કર્યા વગર આપણા ઈશ્વરને આપણે પ્રસન્ન કરી શકતા નથી. અને માટે વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ અને વિશ્વાસમાં બનેલા રહીએ. એને માટે આપણે સંગતિમાં રહીએ, બાઇબલ વાંચન કરીએ, પ્રાર્થનામાં રહીએ, સ્તુતિ આરાધના કરીએ. અને જુઓ, આપણને એ બધા દ્વારા કેવી હિંમત, બળ, દોરવણી પ્રાપ્ત થાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા સુંદર દિવસમાં, સાંજના સમયમાં આપણે આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ આજે સવારમાં તમે અમારી સાથે છો. આજે સવારમાં પ્રભુ તમે અમારી સંભાળ લઈ રહ્યા છો. પ્રભુ આજે બપોરમાં તમે અમારી સંભાળ લીધી છે પ્રભુ, અને પ્રભુ અત્યારે સાંજે પણ તમે અમારી સંભાળ લઈ રહ્યા છો. હા પ્રભુ, છેક સવારથી પ્રભુ તમારી અસીમ કૃપા અમે જોઈ શક્યા છે પ્રભુ. સવારમાં તમે અમારી સંભાળ લીધી છે પ્રભુ, અને પ્રભુ બપોરની વેળાએ પણ પ્રભુ
અમે તમને અનુભવ્યા છે પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. તમારી કૃપાના લીધે, તમારી દયાના લીધે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. દયાળુ પ્રભુ, આમ જ પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અને જેમ અને જે રીતે તમારા બાળકોને અગત્યતાઓ છે એ પ્રમાણે તમારી કૃપા દ્રષ્ટિ થવા દેજો. હા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, જે પ્રમાણે તમારા બાળકોની જરૂરિયાતો છે, જે પ્રમાણે તેઓ તમને પ્રાર્થના વિનંતી કરી રહ્યા છે, જે પ્રમાણે તેમના મુખમાંથી શબ્દો નીકળી રહ્યા છે પ્રભુ, આંસુ સાથે ઘૂંટણ પર બેસીને હાથો ઊંચા કરીને પ્રભુ તમને અરજ કરી રહ્યા છે પ્રભુ. હે પ્રભુ, તેમનું બોલવું તમે નોંધમાં લેજો. સાંજના સમયની અમારી પ્રાર્થના યજ્ઞ સમાન થાવ, ને પ્રભુ મારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થાવ. આ બાબા, તમારા વાલા દીકરા પ્રભુ ઈસુના નામમાં કહીએ છીએ પ્રભુ, જેઓ તમને મળવાના માટે આવ્યા છે પ્રભુ, સર્વને નવો અને તાજો સ્પર્શ આપજો પ્રભુ. શુદ્ધ કરો, પવિત્ર કરો દો, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. જાણે અજાણે વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા પાપોને તમે માફ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, જ્યારે તમારા બાળકો તરીકે તમારી સમક્ષ નમ્યા છે, ત્યારે અમારી મધ્યથી પ્રભુ એવા સઘળા લોકો જેઓ બીમાર છે પ્રભુ, તેમને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. જાત જાતના રોગોથી પ્રભુ તેઓ હેરાન થઈ રહ્યા છે પ્રભુ. પ્રભુ, લોહીના રોગો છે, કેન્સર છે, ટીબી છે, HIV છે પ્રભુ, અકસ્માત થયો છે પ્રભુ, પડી ગયા છે, હાડકું ભાગી ગયું છે, ફ્રેક્ચર થયું છે પ્રભુ, અને પરમેશ્વર પિતા ચામડીનો રોગ છે, આંખોનો રોગ છે પ્રભુ, ચામડીમાં ખંજવાળ આવી રહી છે પ્રભુ, હૃદય સુધી લોહી પહોંચતું નથી પ્રભુ, હૃદય નબળું થઈ ગયું છે પ્રભુ, કિડનીઓ કામ કરતી નથી પ્રભુ, લીવર ખરાબ થઈ ગયું છે પ્રભુ, કરોડરજ્જુની ગાદીઓ પ્રભુ ઘસાઈ ગઈ છે પ્રભુ, ઘૂંટીઓમાં પ્રભુ દુખાવો છે પ્રભુ, પાનીઓમાં દુખાવો છે પ્રભુ, હાથ પગ હાલતા નથી પ્રભુ, હાથ પગ ઊંચા થતા નથી પ્રભુ, દાદરો ચડાતો નથી, બેસાતું નથી, સુવાતું નથી પ્રભુ, એપેન્ડિક્સ છે પ્રભુ, કિડનીના રોગો છે પ્રભુ પિતા, જઠરમાં પ્રશ્નો છે પ્રભુ પિતા, આંતરડામાં પ્રશ્નો છે, ફેફસામાં પ્રશ્નો છે, નાનું મોટું મગજ કામ કરતું નથી પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા કોલેસ્ટ્રોલ વધી ગયો છે, ડાયાબિટીસ વધી ગયો છે પ્રભુ, બ્લડ પ્રેશર વધી ગયું છે, લોહીનું દબાણ વધારે ઓછું છે, લોહી જાડું થઈ ગયું છે પ્રભુ, એવી પ્રભુ કમ્પ્લેન્સ છે પ્રભુ, એવી તકલીફો તેમના શરીરમાં, એવા ડિસીઝ ઉત્પન્ન થયેલા છે પ્રભુ. અને પ્રભુ, હજી ઘણા બધા એવા રોગો છે પ્રભુ જેના નામ અમે લીધા નથી પ્રભુ. પ્રભુ, આંખ કાન ગળાના છે પ્રભુ પિતા, જીભના છે, ચાંદા પડી ગયા છે પ્રભુ પિતા, પ્રભુ અલ્સર છે પ્રભુ, હર્નિયા છે, જાત જાતની ગાંઠ છે પ્રભુ. ત્યારે પ્રભુ, આવા રોગોમાંથી તમારા બાળકોનો તમે બચાવ કરો, અને જે કોઈ બીજો રોગ છે પ્રભુ જેનું નામ નથી બોલવામાં આવ્યું, એમાંથી પણ તમારા બાળકોને હમણાં અત્યારે આ પડે સાજાપણું આપો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે, એવા બાળકો માટે પણ, એવા લોકો માટે પણ, એવા વડીલો માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે તેમને તમારી ગમ પાછા ફેરવો પ્રભુ, દારૂમાંથી, જુગારમાંથી, વ્યભિચારમાંથી, કુટેવમાંથી, ખોટા સંગમાંથી પ્રભુ તમે તેમને પાછા લાવો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર પ્રભુ એવી થવા દો પ્રભુ, કે પ્રભુ અમે બધા જ પ્રભુ તમારામાં એક બની જઈએ પ્રભુ પિતા, અને પ્રભુ અમે તમારો મહિમા જોઈ શકીએ, બીજાઓને સાક્ષી આપી શકીએ, ઘણા બધા લોકોને પ્રભુ અમે તમારું વચન આપી શકીએ, એવું તમે થવા દેજો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, વિદેશ જવાનો આશીર્વાદ આપજો, લોનનો, મકાનનો, નાણાંનો તમે આશીર્વાદ આપજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોના બિઝનેસને પ્રભુ, આવકના સાધનોને, તેમની જોબને પ્રભુ તમે આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. જેમને પ્રભુ જોબ નથી પ્રભુ, જેમની પાસે કોઈ બિઝનેસ નથી, આવકનું કોઈ સાધન નથી પ્રભુ, તેઓ માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે તેમને આવકનું સાધન પૂરું પાડજો પ્રભુ. હા પ્રભુ, તમારા બાળકોને જેમને વિદેશ જવું છે, એમના વિદેશ જવાના માર્ગોને ખુલ્લા કરજો પ્રભુ, IELTS ને બેન ડાલજો,
વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરાવજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. પાસ થયેલા બાળકોને સારી સ્કૂલોમાં કોલેજોમાં એડમિશન અપાવજો પ્રભુ પિતા. અને જેઓ પ્રભુ ભણીને પ્રભુ તેમનું ભણવાનું પૂરું કર્યું છે પ્રભુ, તેમને પ્રભુ તમે સારી જગ્યા પર જોબ અપાવજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિકલાંગો, માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજાપણું આપજો પ્રભુ. મિનિસ્ટ્રીની સાથે રહેજો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ. તમારા એક એક સેવક સેવિકાઓની સેવાઓને તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો. અને દરેક પ્રભુ જેઓ વિશ્વાસના ઘરના છે તેમના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો, એવી પ્રાર્થના કરે છે. જેઓ સતાવણી પામેલા છે પ્રભુ તેમનું રક્ષણ કરજો, તેમની સતાવણીઓ થઈ રહી છે તેમનું રક્ષણ કરજો પ્રભુ, તેમના જાનમાલનું રક્ષણ કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આખા દિવસની જેમ સમય સંભાળ અમારે લીધી છે એમ આગળના સમયમાં અમારી સંભાળ લેજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ આ પોળને આ મિનિટ સુધીમાં થયેલા અમારા સર્વ પાપોને તમે માફ કરજો પ્રભુ. અને પ્રભુ સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે પ્રભુ તમે અમને તેડી લાવજો, એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.